એ રોવા પડી તો રોવા પડી એ રોવા પડી આપણને આવડા વળવાના એ પેડા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું એક સરસ મજાના બ્લોગમાં. તો આવી ગયો છે નવો બ્લોગ લઈને ને જો બ્લોગ કરવી છે રાતના 9:30 વાગે ચાલુ. જોવો તમે આ માણસને, ઓરતને જોવો, માણસ નહીં, અવાજ નહીં આવે, મારો અવાજ આવેગા, તારા અવાજ નહીં આવેગા. તો આજે આપણે બ્લોગ કર્યો છે 9 વાગે સ્ટાર્ટ ને આપણે જે જમીને નવરા થઈ ગયા છે તમે જોવો. તો મારા મમ્મીને દૂધ મેળવે છે, જમીને જે ઊભા ક્યાં છે. હાલો તમે કહી દો આપણે ક્યાં જવાનું છે. તો અમારે જવાનું છે ગામડે. તો આપણે નીકળેવી છીએ અને જવાનું છે અમારે બેને, મારે અને મારા મમ્મીને. મારા મમ્મી બેઠા અને આ એ રોય હા ગગી શું તું નાની એ આવડા પડે અત્યારે દેખા છે ને મિત્રો. એ રોવા પડી તો રોવા પડી એ રોવા પડી. અત્યારે કેમેરો જાવ એટલે નહીં રોવે, હમણાં જો અમે જાવ એટલે રોવા મળે, તમે જોજો. હે તો રાત પકડા મળી તો આ વાસુ બોલી દા આવું તારે હે આવું છે. હા કે દે આવું તો છે કે મિત્રો હું ને મારા મમ્મી જાવી છે. અમારા બે સદસ્ય છે, કાયા ટપ્પુ અને આ ડેની અને મંકુ, ત્રણેય રહેશે ઘરે. અમે જઈશું ગામડે કારણ કે અમારે એક કામ છે એટલા માટે જવાનું છે. તારા મિત્રો ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે લીધો થેલો અને હવા 9 થઈ ગયા છે તો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. મંકવાઈ ઊભી છે. આવવાનું તારે નહીં? આવું તો છે પણ શું કરે. હા હા લઈ જાવ ને તો હા નહીં થાવું હાલો નહીં આવું છે ગામડે. અહીંયા તો અમારે સાડીનો ઢગલો થઈ ગયો છે. હું આવું ત્યાં સાડીઓ બધી વહી જવી જોઈએ. રેડી? હા તો રવિવારે બેસી નાખજે. ઓલા પ્રભુભાઈ ઉપાડ લે આપણને બધાને. તો કાંઈ નહીં, હાલો આપણે ટાઈમ થઈ ગયો છે, આપણે નીકળવી. ગાડી નીચે ઊભી છે, ગાડી લઈને જવાનું છે, પછી ત્યાંથી જવાનું છે બસમાં. ચાલો ફટાફટ નીકળવી. મારા મમ્મી ભાઈ તૈયાર થઈને ઊભા રહી ગયા છે. હાલો તમે નીચે ઉતરો, ચા હું આવું. હાલો આવું હે હા તે સારું હાલો સમજાવીશ. હો પીણી પડે છે પણ શું કરે. સારું હાલ આવજો. હાલો મિત્રો નીકળ્યું. હાલો આવજો. હાલો આવજો. આપણને આવડા વળવાના એ પેડા હાલો ત્યારે આપણે નીકળ્યું ફટાફટ, મોડું થઈ ગયું એટલા માટે. હાલો આવજો. મિત્રો બસમાં બેસી ગયા છે પણ એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે આપણી હારે. પ્રોબ્લેમ થઈ ગઈ છે એના કારણે મૂડ ઓફ થઈ ગયું છે મારું. ગાડી તો થઈ ગઈ છે ટોલ નાખવું આવી ગયું. અને પ્રોબ્લેમ આપણે રહી થઈ છે કે આપણા ઘરની ચાવી આપણે ભૂલી ગયા છીએ. ભૂલવાવાળા મારા મમ્મી છે ત્યારે હોઈ ગયા જોઈ મગજમાં ઘુમા કાઢે હું ચાવી ભૂલી ગયું એટલા માટે હોઈ જાય. કાંઈ નહીં, ટોલ નાખવું આવી ગયું છે. ચાવી તો ભૂલાઈ ગઈ છે, એનું તો કાંઈ થાય નહીં. એમ તો મારા ભાઈને કીધું ટપ્પુને કે હાલ મૂકી જાય ચાવી. એને ચાવી લઈને નીકળો ત્યાંથી ત્યાં અહીંયા ગાડી ઉપાડી લીધી. મેં કીધું રહેવા દો તો કાંઈક એડજસ્ટ કરીશું ગમે એ. હવે સુઈ જાવી કારણ કે મૂળ કાંઈ ઠીક છે નહીં. હા ટોલ નાખવો આવી ગયો મિત્રો. વરસાદ આવે છે બહાર કેટલો બધો તમે જો. બાકી મારી કેટલો
નથી એટલો વરસાદ આવે છે. રાઈટના 1:30 વાગ્યું. સુરતથી કામરેજથી બહાર નીકળ્યા ત્યારનો વરસાદ એક તરફ ચાલુ જ છે. ધીમો ધીમો અહીંયા આવ્યા તો ફૂલે ફૂલ વધારે આવે. નીંદર કાંઈ આવતી નથી. કાંઈ નહીં, હાલો મોસમની મજા માણીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગયું છે સરસ મજાનું અને તડકો નીકળી ગયો છે. આપણે હવે ભોગો આવ્યા છે થોડા જેવા દૂર છે. નાઈટ તો કઈ ખાલ થઈ નથી કારણ કે નીંદર આવે મોધાસ ખાતર એટલે કાંઈ નહીં, થોડુંક એવું દૂર છે. પોકી આવી પછી જ્યાં જઈને મળીએ, ત્યાં જઈને વાત એમાં વધારે સાવથી વાત કરવાની. ચા આવી ગઈ છે. ચા પીવા લો. ચા આવી ગઈ, ચા પી લેવી. તો મિત્રો ઘરે પોગી ગયા અને બ્રશ કરી નાખ્યું છે. હવે મોઢું ધોઈને નાસ્તો કરી લેવી ફટાફટ. મિત્રો નાસ્તો થઈ ગયો છે રેડી. એમાં ટીંગુડિયા ભાઈ આવી ગયા છે. દાંત કાઢે, નાસ્તો કરવાનો સર. હલો ઓય, હલો નાસ્તો થઈ ગયો રેડી. ગાંઠિયા અને આ છે પપૈયાનો સંભારો, મરચા અને કઢી. ચાલો નાસ્તો થઈ ગયો છે રેડી, તો નાસ્તો કરી લેવી ફટાફટ. હાલે નાસ્તો કરવો. હા હલો તાને જ કરો લે. ચાલો નાસ્તો કરી લઈએ. મિત્રો નાસ્તો કરી લીધો અને હવે છે ને આપણે ઘડીક આરામ કરી લીધો છે. થોડોક બેઠા હતા, મેં કીધું લાંબા જેવું થાય. લાંબો થયો તો, બેઠો તો નહોતો. તો હવે છે ને આજનો બ્લોગ આઈને સમાપ્ત કરી દેવી અને એક નવા બ્લોગ સાથે શરૂઆત કરીશું. કારણ કે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય છે એટલા માટે લાંબો નથી કરવો. તો મળશું નવા બ્લોગ સાથે. ચાલ લાગી ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.